શહેરના નાંદેડ વિસ્તારમાં લાંબા સમયથી નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીની હેરાન કરતા બે કુખ્યાત આરોપીઓ શાહિલ ગુટી અને ઇમ્તિયાઝ સદ્દામ વિરુદ્ધ હવે કાયદાનો સકંજો કસાયો છે. એક સમયે તેમના ડરને કારણે કોઈ ફરિયાદ કરવા તૈયાર નહોતું, પરંતુ હવે 6 દિવસમાં 4 જેટલી નવી ફરિયાદો નોંધાઈ છે. આ બંને આરોપીઓ પર ખંડણી, બોગસ જીએસટી બિલિંગ, મકાન જમીન પડાવી લેવા અને ધમકીઓ આપીને પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. તેઓ બોગસ બિલિંગ કરીને સરકારને પણ મોટું નુકસાન પહોંચાડતા હતા. નાના વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરીને તેઓ પહેલા તેમની સાથે મિત્રતા કરતા અને પછી વિવિધ બહાના હેઠળ પૈસાની માંગણી શરૂ કરતા હતા. પૈસા ન આપે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની કે મારવાની ધમકી પણ આપતા હતા. આ જ કારણોસર લોકો તેમના ડરથી ફરિયાદ કરવા માટે આગળ આવતા નહોતા. પોલીસે આરોપીઓને પકડ્યા બાદ લોકોનો ડર ઓછો થતાં ફરિયાદોનો સિલસિલો શરૂ થયો હતો. શાહિલ ગુડી અને ઇમ્તિયાઝ સદ્દામ વિરુદ્ધ ચોક બજાર, લાલગેટ, મૈદરપુરા અને વરાછા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં ખંડણી, છેતરપિંડી કરીને મકાન પડાવી લેવા અને બોગસ જીએસટી બિલિંગ જેવા ગુનાઓનો પણ સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.